હેલો હાય એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે કાજલ્સ કિચનમાં દૂધનો મસાલો બનાવવાનો છે, જે બજાર કરતાં ખૂબ જ ઓછા ખર્ચે તૈયાર થાય છે અને એકદમ ચોખ્ખો બને છે. બજારમાંથી આપણે જે મસાલો લઈએ છીએ એ કોસ્ટલી તો હોય છે, પ્લસ એમાં પ્રિઝર્વેટિવ મેળવેલા હોય છે, જે હેલ્થ માટે બહુ નુકસાન કરતા છે. એટલે આપણે આજે ઘરે જ બનાવશું દૂધનો મસાલો. તો ચાલો આપણે એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. અહીંયા જો મેં 1 વાટકી જેટલી બદામ લીધી છે, 1 વાટકી કાજુ લીધા છે અને અડધી વાટકી જેટલા મોળા પિસ્તા લીધા છે. પિસ્તા મોળા લેવાના છે. 1 ચમચી જેટલી મેં ઇલાયચી લીધી છે. પછી અડધી ચમચી જેટલું મેં કેસર લીધું છે અને અડધાથી પણ ઓછું જાયફળ લીધું છે. તો ચાલો આપણે બનાવીએ દૂધનો મસાલો. આપણે પહેલાં તો છે ને આ એલચીમાંથી દાણા કાઢી લેશું. તો મેં અહીંયા છે ને એલચીના દાણા કાઢી લીધા છે. હવે આપણે એને એક ખાંડણીમાં ખાંડી લેશું. અલગથી આને ખાંડીને આનો પાવડર બનાવી લેશું. જો મેં અહીંયા એલચીનો છે ને પાવડર બનાવી લીધો છે. આપણે આ એલચીને કાજુ બદામ અને પિસ્તાની સાથે ક્રશ નથી કરવાનું, કારણ કે એલચી છે એ આપણે પાવડર ફોર્મમાં લેવાની છે અને કાજુ બદામ અને પિસ્તાનો આપણે થોડો કરકરો ભૂકો કરવાનો છે. એટલે આપણે એલચીને આવી રીતે અલગથી પાવડર બનાવી લેશું ખાંડીને. હવે છે કાજુ બદામ અને પિસ્તા છે એને આપણે છે ને એક પેનમાં લઈ લેશું અને આપણે આને ધીમા તાપે 3 થી 4 મિનિટ સુધી રોસ્ટ કરી લેશું. આને રોસ્ટ કરવાથી છે ને આનું મોઇસ્ચર નીકળી જશે. અને આપણો જે મસાલો છે ને દૂધનો એ આમ લોંદા જેવો નહીં થાય. બસ 2 થી 3 મિનિટ સુધી જ આપણે આને રોસ્ટ કરવાના છે. જો 2 થી 3 મિનિટ જેટલું થઈ ગયું છે. આપણા જે કાજુ બદામ અને પિસ્તા છે ને એ રોસ્ટ થઈ ગયા છે. હવે આપણે એને 10 મિનિટ સુધી છે ને ઠંડા થવા દઈશું. 10-15 મિનિટ આને ઠંડા થવા દઈશું. જો હવે આપણા કાજુ બદામ છે ને એ ઠંડા થઈ ગયા છે. હવે મેં એને છે ને એક મિક્સર જારમાં લઈ લીધા છે અને હવે જે આપણું આ જાયફળ છે ને એને આપણે આવી રીતે ખમણી અને આમાં એડ કરી દઈશું. પણ ખમણીને આમાં એડ કરી દીધું છે. હવે આપણે એને પલ્સ મોડમાં ગ્રાઇન્ડ કરી લેશું. આપણે છે ને મિક્સચરમાં એકધારું નથી પીસવાનું. જો આપણે એકધારું પીસું ને તો જે આપણા નટ્સ છે ને એમાંથી ઓઇલ રિલીઝ થશે અને આપણો જે મસાલો છે ને એ લોંદા જેવો થશે. એટલે આપણે એને વારે ઘડીએ ચાલુ બંધ કરવાનું. જુઓ હવે થોડો ઘણો કરકરો એવો થઈ ગયો છે આપણો મસાલો. હવે આ સમયે છે ને આપણે જે આ ઇલાયચીનો પાવડર છે એ એડ કરી દઈશું અને જે આ કેસર છે એને થોડેક આવી રીતે ક્રશ કરી અને એડ કરી દઈશું. એટલે કેસર અને ઇલાયચીની ફ્લેવર છે ને સરસ આપણા મસાલામાં બેસી જાય. જો આપણો મસાલો રેડી છે. આ રીતનું ફોર્મ રાખવાનું છે. આપણે બહુ ભૂકોય નથી કરવાનો અને બહુ કરકરોય નથી રાખવાનો. તો હવે આપણે આને એક કન્ટેનરમાં કાઢી લેશું. જુઓ ફ્રેન્ડ્સ, તો આપણો દૂધનો મસાલો એકદમ રેડી છે. મેં એને કેસરથી ગાર્નિશ કરી લીધો છે. બહુ ફાઇન સ્મેલ આવે છે. તમે પણ ઘરે અચૂક બનાવજો. આ ઓછા ખર્ચે તૈયાર થાય છે અને ખૂબ જ ફટાફટ તૈયાર થઈ જાય છે. આ ફક્ત દૂધમાં જ આપણે એડ કરી શકીએ એવું નથી. આમાં આપણે રબડી છે, પછી ખીર છે અને ફ્રૂટ સલાડમાં પણ આને એડ કરવાથી એની ફ્લેવર બહુ સરસ આવે છે. તો મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી પાછા આપણે અવનવી રેસીપીઓ સાથે મળશું એક નવા સ્વાદ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.